નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હિરલ પંડ્યા। રાજ્ય સરકાર દ્વારા એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યા બાદ વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ ત્વરિત એક્શન મોડમાં આવી ગયું છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા અટકાવવા માટે પાલિકા દ્વારા શહેરના ચારેય ઝોનમાં વિશેષ ટીમો બનાવીને મેન્યુફેક્ચરર્સ, હોલસેલર્સ અને ડેરી પ્રોડક્ટ્સના સ્થળોએ આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી રહી છે। રાજ્ય સરકારના આદેશ બાદ વડોદરા પાલિકા આરોગ્ય અમલદાર ડોક્ટર મુકેશ વૈદ્યે ફૂડ સેફટી અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી, જેમાં શહેરના ચારેય ઝોનમાં 4 અલગ અલગ ટીમોની રચના કરી તમામ મેન્યુફેક્ચરર્સ, ડિસ્ટ્રીબ્યુટર્સ અને મોલ્સમાં સઘન ચેકિંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો। ગઈકાલે રાત્રે રાજ્ય સરકાર તરફથી એનાલોગ ઉપર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે। તેના અનુસંધાને વડોદરા મહાનગરપાલિકાના ફૂડ સેફટી ઓફિસરની 4 ઝોનમાં 4 અલગ અલગ ટીમો બનાવવામાં આવશે અને મેઇન જે એનાલોગ પર જે પ્રતિબંધ છે, તો એનાલોગ જો કોઈ અહીંયા સિટી એરિયામાં વપરાશ કરતો હશે, મેઇનલી મેન્યુફેક્ચરર છે, ડિસ્ટ્રીબ્યુટર છે કે રિટેલર છે, એમાં અમારું ફોકસ વધારે જે છે મેન્યુફેક્ચરર પર રહેશે કે જ્યાં પનીર કે એનાલોગ બનાવી અને સિટી એરિયામાં સપ્લાય કરતા હશે। તેમજ અલગ અલગ સ્ટેટમાંથી, ધારો કે રાજસ્થાન ને એમપી માંથી જે પનીર આવતું હશે ને જે ડિસ્ટ્રીબ્યુટર વડોદરા સિટીમાં હશે, એના પર પણ ફોકસ અમારું રહેશે। એટલે ત્યાંથી સપ્લાય થઈને સિટી એરિયામાં ન જાય એ બાબતની ખાસ તકેદારી રાખવામાં આવશે। તેમજ આ પ્રકારનું એનાલોગ વડોદરા સિટી એરિયામાં તો વાપરવા નહીં જ દેવામાં આવે। એનાલોગ છે, પનીર હોતું જ નથી। એનાલોગ એટલે વનસ્પતિને પામ ઓઇલનું મિશ્રણ કરીને બનાવવામાં આવેલી વસ્તુ હોય છે। પનીર એક વસ્તુ એવી છે કે દૂધમાંથી ફાડીને જે બનાવવામાં આવતું એને આપણે પનીર કહીએ છીએ। એટલે એનાલોગ પનીર જેવું કોઈ વસ્તુ હોતું જ નથી। એકચ્યુઅલી પનીર એ પનીર છે, એનાલોગ એ એનાલોગ છે। ઘણું નુકસાનકારક છે, હાર્ટ માટે ખૂબ જ નુકસાનકારક હોય છે। હા, એટલે એ જ કહું છું કે મેઇન જે ડિસ્ટ્રીબ્યુટર જે સિટી એરિયામાં જે સપ્લાય કરતો હશે, આઈધર પનીર કે એનાલોગ, પહેલા શરૂઆતમાં અમારું ફોકસ એના ઉપર જ રહેશે। અત્યારે સિટી એરિયામાં રેસ્ટોરન્ટ, હોટલમાં કે મોલમાં જશે પછી એ લોકો વેચશે ને, એટલે અમારું ફોકસ ડિસ્ટ્રીબ્યુટર ઉપર વધારે રહેશે અત્યારે। આ અભિયાનના ભાગરૂપે ફૂડ શાખાની ટીમે આજવા રોડ સ્થિત સરદાર એસ્ટેટમાં આવેલી ગાયત્રી ફૂડ્સ ફેક્ટરીમાં તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન અહીં કોઈ પ્રતિબંધિત એનાલોગ પનીર મળ્યું નહોતું, પરંતુ સોયાબીનના દૂધમાંથી બનતું તોફુ પનીર અને દહીં મળી આવ્યું હતું। તંત્ર દ્વારા લાયસન્સ અને ગુણવત્તાના ધોરણો ચકાસવામાં આવ્યા હતા। બીજી તરફ અસલી પનીર બનાવતા ડેરી ઉત્પાદકોએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે। ગુજરાત સરકાર દ્વારા જે એનાલોગના આજથી જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેના અનુસંધાનમાં જેને એનાલોગનું લાયસન્સ લીધું હોય એના સરદાર એસ્ટેટમાં આપણે ગાયત્રી ફૂડ્સ છે, એમને ટોફુ સાથે આ લાયસન્સ પણ લેવામાં આવેલું હતું એનાલોગનું। એટલે અત્યારે એનાલોગ જે બનાવે છે તે અત્યારે એનાલોગ એમને ત્યાં પડ્યું છે, એની તપાસ માટે આપણે અહીં આવેલ છે। અત્યારે તો ખાલી ઓનલી ટોફુ જ જોવા મળ્યું છે, હજુ બીજી તપાસ અને બિલો પણ જોઈ લઈશું ને। જેમનો ડિસ્પેચના બિલો હશે, એમને જો એનાલોગ બનાવ્યું હશે અને ડિસ્પેચ કર્યું તો બિલમાં ખબર પડી જ જવાનું છે। આ કંપનીએ પેલું એનાલોગની માંગણી કરેલી લાયસન્સ લેવા? હા, તો શું એટલે લાયસન્સ તો એનાલોગમાં ગવર્મેન્ટ વેલિડ જ છે વસ્તુ, પણ એ પનીર તરીકે એનાલોગનું ગવર્મેન્ટના સ્ટાન્ડર્ડમાં પ્રિસ્ક્રાઇબ કરેલું કે એનું લાયસન્સ આપવું જ પડે અને એના ગવર્મેન્ટના સ્ટાન્ડર્ડ જ હતા। પરંતુ આ કેવું તો કન્ફ્યુઝન પનીર તરીકે લોકો યુઝ કરતા હતા ને, એ ખોટું છે। પનીર એને એનાલોગની વસ્તુ એનાલોગ તરીકે યુઝ કરાય અને ગવર્મેન્ટ માન્ય જ હતું। કાલથી જે ગુજરાત સરકારે વેચાણ ને બધા ઉપર પ્રતિબંધ મૂક્યો છે, એટલે જ હવે પછી ગુજરાતમાં લોકો મેન્યુફેક્ચર પણ નહીં કરી શકે, કે વેચી પણ નહીં શકે, કે બનાવી પણ નહીં શકે, કે પરિવહન ઓલરેડી કોઈ પણ જગ્યાએ સેલ પણ નહીં કરી શકે। અહીંયા આપણે સોયાબીનના દૂધમાંથી પનીર બને, જેને ટોફુ કહેવામાં આવે છે। ટોફુ એ હેલ્થ રીચ પ્રોડક્ટ છે। જે લોકો ડેરી પ્રોડક્ટ યુઝ નથી કરતા તેમના માટે આ બેસ્ટ પ્રોડક્ટ છે અને સારામાં સારો ડેરી ઓલ્ટરનેટ છે, પણ આ પ્યોર વેગન ફૂડ છે। જે લોકો અત્યારે એનાલોગ પર સરકારે પ્રતિબંધ મૂક્યો, આપનું શું કહેવું છે? અમે એને ખૂબ આવકારીએ છીએ। સમાજમાં ક્યારેય એનાલોગ જવું પણ ના જોઈએ, સિન્થેટિક ફૂડ જવું ના જોઈએ। સરકારના આ પગલાને ખૂબ અમે હૃદયથી આવકારીએ છીએ અને જાગૃતિ પણ આપણે લાવવી જોઈએ, સાથે મળીને આપણે બધા સાથે મળીને। નહીં, લીધી નહોતી। અમે અત્યારે આશા એક જ હતો કે આપણે સારામાં સારું ફૂડ સમાજને કેમ પૂરું પાડવું। અચ્છા, આ જે ઘટના ગુજરાત સરકારે જે પગલા ભર્યા છે, તો શું કહેશો? એ સ્તુત્ય પગલું છે, અમે એને આવકારીએ છીએ। અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના આદેશ બાદ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે। પાલિકા તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં પણ આ તપાસ ઝુંબેશ ચાલુ રહેશે અને શંકાસ્પદ કે અમાનક માલ સાથે કોઈ ઝડપાશે તો કડક કાયદેસરની કાર્યવાહી કરાશે। બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા।
સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.